ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરસોત્તમ માસ ચાલે છે અને પરસોત્તમ માસમાં જે આપણે કાંઠા ગોળની પૂજા કરીએ છીએ અને એમાં આપણે કહીએ છીએ પેલું કે વાવજો જમણે હાથ ઓ નમો નારાયણ, એમાં વાવ્યા તલને જવ. તો એમાં તલનું વર્ણન તો આપણે રોજે પૂજા કરતા હોય છે, એમાં ગાવાય છે. તો આ તલની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુના પસીનામાંથી ની બિંદુ જે ધરતી પર પડ્યું એમાંથી તલ ઉત્પન્ન થયા અને ભગવાન શ્રી વિષ્ણુએ તલને એવું વરદાન આપ્યું છે કે એમના તલ વગરની પૂજા, પિતૃતર્પણ કાર્ય બધા અધૂરા ગણાય છે. હોમ હવનમાં પણ તલનો ઉપયોગ થાય છે. જ્યારે મૃત્યુ થાય છે ત્યારે અગ્નિદાહ વખતે પણ તલ અંદર હોમાય છે અને તલને ગંગા સમાન પવિત્ર માનવામાં આવ્યા છે. તો એવું કહેવાય છે અને એવું કહેવાય છે કે જો તલનું દાન આપણે કરીએ તો જેટલા તલના દાણા હોય છે એટલા યુગો સુધી આપણને ભગવાન શ્રી હરિવિષ્ણુ એમના વૈકુંઠમાં સ્થાન આપે છે. તો એવું આ તલ કે જે ભગવાનના પસીનામાંથી ઉત્પન્ન થયું એનું દાન કરવાથી આપણને આપણા જીવનમાં ઉન્નતિ થાય છે, આપણો આત્મવિશ્વાસ વધે છે અને તલનું દાન ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે કે ભગવાને પણ એને વરદાન આપ્યું છે કે એના વગરની પૂજા અધૂરી, સર્વ કાર્યો અને એને મોક્ષદાયક ગણ્યા છે. તો તલનું દાન પરસોત્તમ માસમાં જરૂરથી કરવું જોઈએ. અને વિશેષ તો તલના ઘણા બધા ફાયદા છે કે તલ ખાવાથી આપણા શરીરને શક્તિ મળે છે અને સાથે સાથે પૂજામાં પણ નિત્ય આપણે તલનો ઉપયોગ કરતા જોઈએ છીએ કે તલ તો સૂર્યનારાયણને અર્ધ આપીએ આપણે તો એ કળશમાં પણ આપણે જલ મિશ્રિત અર્ધ્ય આપીએ છીએ. પીપળાના વૃક્ષને પણ તલ મિશ્રિત જલથી અભિષેક કરી અર્ધ્ય આપીએ, એને સિંચન કરીએ છીએ. શિવલિંગ ઉપર પણ શિવાલયમાં જઈએ તો આપણે શિવલિંગ ઉપર પણ દૂધમાં છે કે પાણીમાં છે આપણે તલ મિશ્રિત જલથી અભિષેક એમનો કરીએ છીએ. એ સિવાય પણ દીપદાન કરીએ છીએ તો એમાં પણ આપણે થોડાક કાળા તલ પધરાવીએ છીએ દીપદાનમાં પણ. અને એવું પણ કહેવાય છે કે શનિવારે કાળા તલનું દાન કરવાથી શનિ અને રાહુની કે જે ગ્રહ દશા હોય છે એમાં આપણને લાભ મળે છે. તો દર શનિવારે આપણે કાળા તલનું દાન કરવું જોઈએ. આમ તલના ઘણા બધા વિશેષ ફાયદા છે અને તલ એક એવું દાન છે કે એનો ખૂબ જ મહિમા વર્ણવ્યો છે શાસ્ત્રોમાં. તો પરસોત્તમ માસમાં આપણી યથાશક્તિ પ્રમાણે આપણે તલનું દાન કરવું જોઈએ. અને એવું કહેવામાં આવ્યું છે કે તલનું દાન કરવાથી આપણા કુટુંબમાં જે અકાળે મૃત્યુ થયું હોય કે તો એને પણ મોક્ષ પ્રદાન કરવાનું વરદાન તલને મળેલું છે. તો આ પરસોત્તમ મહિનામાં આપણી યથાશક્તિ પ્રમાણે આપણને હોય જેટલું ફાવે એટલું આપણે તલનું દાન જરૂરથી કરીએ અને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા આપણને જરૂર મળે. તો સાથે સાથે આપણે તો કરીએ પણ આપણે આ સમજણ થકી આપણે બીજાને પણ માર્ગ ચીંધી શકીએ કે તલનું દાન ઉત્તમ છે. તો પરસોત્તમ માસમાં તમારી યથાશક્તિ પ્રમાણે તમે તલનું દાન કરી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય.